નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને છેલ્લા ઘણા દિવસોથી જે આકરી ગરમીનું અને તાપનું જે વાતાવરણ હતું તેમાંથી વચ્ચે એક ચોમાસાની એક શરૂઆત કહી શકાય, પ્રી મોન્સૂન એક કહી શકાય એ પ્રકારની એક્ટિવિટી જે છે તે ગુજરાતમાં જોવા મળી. આપણે જોયું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ વરસાદના અહેવાલો હતા. તો હવે આગામી દિવસોમાં કેવા પ્રકારે વાતાવરણ જે છે તે ગુજરાતમાં રહેવાનું છે અને કેવું હવામાન ગુજરાતમાં રહેવાનું છે, ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની વાત કરીશું. તો મારી સામે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે તે પ્રકારે અહીંયા અલગ અલગ સ્થળોએ અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે વરસાદની આગાહી છે તે આગાહીની હાલ જે છે તે વાત કરવામાં આવી છે. ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું 3જી તારીખની, એટલે આજે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે, કયા કયા જિલ્લામાં તેની મુખ્ય આપણે વાત કરીશું. તો આપ જોઈ રહ્યા છો આ ગુજરાતનો જે નકશો છે તેમાં અમુક જે ભાગ છે તે આછા લીલા રંગનો છે, અમુક જે છે તે ઘેરા લીલા રંગનો છે. તો તેનો અર્થ એવો થાય છે કે અમુક જે જિલ્લા છે તેમાં જે છે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાનો છે, પરંતુ જે ઘેરા લીલા રંગમાં જે જિલ્લાના નામ લખેલા છે તેમાં થોડો વધુ વરસાદ પડી શકે છે. એટલે આપણે હવે સમજીએ કે સૌથી પહેલા જે વરસાદ જે છે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ક્યાં ક્યાં પડવાનો છે. હવે વાત કરી સૌરાષ્ટ્રની સૌથી પહેલા, તો કચ્છ જે છે, જે રીતે આપ નકશામાં જોઈ શકો છો કે આછા લીલા રંગમાં, એટલે તેનો અર્થ એવો થાય છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ, એટલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને એવા વિસ્તારો કયા છે? કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, પોરબંદરમાં, જૂનાગઢમાં, રાજકોટમાં, બોટાદમાં, અમરેલીમાં, ભાવનગરમાં, ગીર સોમનાથમાં, જૂનાગઢમાં અને દીવ બાજુ. એટલે આ જે વિસ્તાર જે છે કચ્છનો અને સાથે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, અહીંયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ આગાહી આજ માટે છે, એટલે 3જી તારીખ માટેની આગાહી છે જે હું આપને જણાવી રહી છું. એટલે જે રીતે હવામાન વિભાગ દ્વારા પહેલા એવી આગાહી કરવામાં આવી હતી કે જે વરસાદનું જોર જે છે તે યથાવત રહી શકે છે, પરંતુ ક્યાંક જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ગુજરાત તરફ આવતા આવતા ક્યાંક નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અગાઉ હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે. એક મોન્સૂન ટ્રફની વાત કરવામાં આવી હતી, એક સાયક્લોનિક સર્ક્યુલેશનની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે જે છે જે સ્થિતિ જોવા મળી રહી છે આટલા જિલ્લામાં, કચ્છ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં એવું લાગી રહ્યું છે કે હવે જે સિસ્ટમ જે થોડીક નબળી પડી રહી છે, પરંતુ તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ, ધીમી ઝરમર જે છે તે તમને જોવા મળી શકે છે. એટલે વાવણી કરતા જે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી તરફ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની, મધ્ય ગુજરાતની અને સાથે દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ જોવા મળી શકે તેની આપણે વાત કરીએ. તો પહેલા વાત ઉત્તર ગુજરાતની કરીએ, જેમાં પાટણ જિલ્લો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા ના જે ભાગો છે આ ઘેરા લીલા રંગમાં જે આ ભાગો છે નકશામાં, એટલે તેનો અર્થ એવો થાય છે કે અહીંયા વરસાદનું જોર થોડુંક સૌરાષ્ટ્રની સરખામણીમાં તમને વધારે જોવા મળવાનું છે. આ જે એવા વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ જે છે તેની સાથે ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી શકવાનો છે. એટલે વરસાદની જે સ્થિતિ જે છે ઉત્તર ગુજરાતમાં આપણને જોવા મળી શકે છે. એટલે તો ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેમણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વાત આપણે મધ્ય ગુજરાતની કરીએ તો ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં પણ આગાહી કરવામાં આવી છે વરસાદની. સાથે જ ખેડાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરાનો જે વિસ્તાર જે છે તેમાં પણ, અરવલ્લીનો જે વિસ્તાર છે, સાબરકાંઠાનો જે વિસ્તાર છે તેમાં પણ વરસાદનું જે જોર છે તે આપણને જોવા મળવાનું છે. મહીસાગરનો જે વિસ્તાર છે તેમાં પણ વરસાદનું જોર આપણને જોવા મળશે. સાથે જ હવે આદિવાસી વિસ્તારોની આપણે વાત કરીએ તો તેમાં કેવા પ્રકારની વરસાદની સ્થિતિ આપણને જોવા મળી શકે છે. તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને અહીંયાથી જે પટ્ટો શરૂ થાય છે દક્ષિણ ગુજરાતનો, જેમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, તો આ જે વિસ્તારો છે આ તમામ જે છે તેને ઘેરા લીલા રંગમાં અહીંયા નકશામાં તમને જોવા મળી રહ્યા છે. એટલે તેનો એવો અર્થ થાય છે કે આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદનું જે જોર છે તે આપણને વધારે જોવા મળશે. એટલે ધોધમાર વરસાદ જે છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે હવે આગામી દિવસોમાં. અને વાત જે છે આ 3જી તારીખની કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં એક ગ્રામ્ય વિસ્તારોમાં જે ઓચિંતા જ હવામાનમાં પલટો આવ્યો હતો, જે આપણે જોયું કે ધીમી ધારે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો હતો અને તેની જે અસર જે છે હજુ પણ આપણને જોવા મળવાની છે. તો 3જી તારીખ માટેની આગાહી છે કે જેમાં કચ્છમાં, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે, પરંતુ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ આપણને વરસાદ જે છે તે જોવા મળવાનો છે. અને ત્યારબાદ હવે આપણે આગળ જે વાત કરીએ કે 4થી તારીખે કેવા પ્રકારનો માહોલ આપણને જોવા મળવાનો છે. તો જુઓ નકશામાં કેવી રીતે ફેરફાર થઈ ગયો છે.
આ સફેદ રંગમાં આવી ગયું છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને જે મધ્ય ગુજરાતના ભાગો છે તેની આપણે વાત કરીશું, પરંતુ આ સફેદ રંગમાં શા માટે છે? તો તેનું એવું કારણ છે કે હવે સાવ નહિવત વરસાદ જોવા મળશે. એટલે એવું પણ બની શકે કે ફક્ત વાદળછાયું વાતાવરણ રહે, પરંતુ વરસાદનું જે છે તે છાંટા હોય, છાંટા આવીને જતા રહે એ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. તો આવું ક્યાં જોવા મળશે? કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ. તો આ જે વિસ્તારો છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે તેમાં આ પ્રકારની સ્થિતિ છે. બીજે ક્યાં સ્થિતિ છે? તો ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારની ક્યાંક સ્થિતિ છે, જેમાં છે પાટણ જિલ્લો, મહેસાણા, સાથે જ ગાંધીનગર અને અમદાવાદ જે છે, ત્યારબાદ ખેડા અને આણંદ જે છે, અને પંચમહાલ છે. તો આ એ વિસ્તારો છે કે જે સફેદ રંગમાં તમને અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ આ દ્વારા એવું કહી રહ્યું છે કે અહીંયા વરસાદનું જોર સાવ જ ઓછું થઈ જશે, એકદમ નહિવત તમને જોવા મળશે. તો પછી ક્યાં હવે વરસાદની આગાહી જે છે એ 4મી તારીખ માટે એટલે આવતીકાલ માટે? તો એવા વિસ્તારો છે, સૌરાષ્ટ્રના થોડાક ભાગો છે, પરંતુ જે એક આદિવાસી વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત જે છે અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારો છે તેમાં હજુ પણ વરસાદનું જોર જોવા મળી શકે. તો સૌરાષ્ટ્રમાં ક્યાં જોવા મળશે તેની પહેલા વાત કરીએ. જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. તો આ જિલ્લાઓ છે, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર. આ જિલ્લા એવા છે કે જેમાં વરસાદનું જોર તેમ છતાં થોડુંક જોવા મળશે, કેમ કે દરિયાઈ પટ્ટીથી થોડીક નજીક આવેલા છે. એટલે બની શકે કે જે મોન્સૂનની એક્ટિવિટી જે છે આ વિસ્તારોમાં જોવા મળી શકે છે. અને બીજી તરફ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ, બનાસકાંઠાની આપણે વાત કરીએ, તો બનાસકાંઠામાં હજુ પણ 4મી તારીખે એટલે આવતીકાલે વરસાદનું જોર આપણને જોવા મળશે. સાબરકાંઠામાં જોવા મળશે, અરવલ્લીમાં જોવા મળશે, મહીસાગરમાં જોવા મળશે, દાહોદ, છોટાઉદેપુર આદિવાસી વિસ્તારોમાં હજુ 4મી તારીખે પણ વરસાદ આપણને જોવા મળશે. વડોદરામાં, નર્મદામાં, ભરૂચમાં અને સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. તો આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ જે છે તે પડી શકે છે. થોડોક હળવો વરસાદ જે છે આ વિસ્તારોમાં હજુ પણ પડી શકે છે. એના પછી હવે આગળ આપણે વાત કરીએ કે 5મી તારીખે આપણને ક્યાં વરસાદ જોવા મળવાનો છે તેની આપણે જ્યારે વાત કરીશું. તો 5મી તારીખે હજુ એવા વિસ્તારો છે કે જ્યાં મોન્સૂન એક્ટિવિટી જે છે તે ઓછી થઈ જશે. એવા કયા વિસ્તારો છે તેની આપણે વાત કરીએ. કચ્છ, સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં હજુ વરસાદનું જે જોર છે સાવ જ નહિવત થઈ જશે. તો જે રીતે 4મી તારીખ માટેની આગાહી કરી એ જ યથાવત સ્થિતિ અહીંયા આપણને જોવા મળી રહી છે 5મી તારીખ માટે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, એટલે આમાં ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોનો સમાવેશ થઈ ગયો. મહેસાણા છે, પાટણ છે, ગાંધીનગર, અમદાવાદ જે છે, મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થઈ ગયો. ખેડા, આણંદ જે છે, પંચમહાલ સુધી અહીંયા તમને સફેદ રંગ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ જ ઓછી વરસાદની જે એક્ટિવિટી જે છે તે અહીંયા જોવા મળશે. પરંતુ હજુ પણ સતત 3જા દિવસે એટલે 5મી તારીખે પણ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આ જે સૌરાષ્ટ્રના જિલ્લા છે ત્યાં હજુ પણ વરસાદ જે છે તેની અસર તમને જોવા મળી શકે છે. આ સિવાય જે સ્થિતિ 4મી તારીખે આપણે જોઈ હતી, બિલકુલ તેનું પુનરાવર્તન અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જે છે વરસાદની પ્રવૃત્તિ જોવા મળશે. તેમાં પણ સાથે જ આદિવાસી વિસ્તારો છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા જે છે ત્યાં પણ આપણને જે વરસાદ જે છે હળવો એ જોવા મળી શકવાનો છે. ત્યારબાદ ભરૂચ છે, સુરત છે, વડોદરા છે, શહેરોની અંદરમાં ખાસ સ્થિતિ જે છે તે અમદાવાદ અને ગાંધીનગરના શહેરોની આપણે જ્યારે વાત કરીએ તો શહેરોની અંદર પછી અસર ઓછી થઈ જશે સાવ, પરંતુ તેમ છતાં વડોદરા માટે હજુ આગાહી કરવામાં આવી છે. અને વડોદરાથી પછી જે શરૂ થાય છે દક્ષિણ ગુજરાતનો પટ્ટો, ભરૂચ અને નર્મદા જે છે, સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ છે, વલસાડ છે, દમણ, દાદરા અને નગર હવેલી છે, ત્યાં સુધી હજુ પણ વરસાદનું જોર સતત 3જા દિવસે એટલે 5મી તારીખે પણ યથાવત તમને જોવા મળશે. તો આ જ રીતે વરસાદની સતત અપડેટ્સ તમને જોવા મળશે નિર્ભય ન્યૂઝ પર. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.